જય દ્વારકાધીશ મિત્રો, મારી ચેનલને મને તમારા સાથ સહકારની ખાસ જરૂર છે, તો વાર્તા અંત સુધી જરૂર સાંભળજો અને આગળ તમારા મિત્રો સાથે શેર અવશ્ય કરજો. ધન્યવાદ. તો ચાલો વાર્તા શરૂ કરીએ. અંબાજી, ઓ અંબાજી, કયાં ચાલ્યા? ચૂપચાપ. શું તમને ખબર નથી કે ત્યાં બની રહેલો પ્રસાદ પહેલા ભગવાનજીને ધરાવવામાં આવે છે, ત્યારે જ બધાને આપવામાં આવે છે? હે ભગવાન, સાચે ઘોર કળિયુગ આવી ગયો. બાળકો તો બાળકો, ઘરડા પણ પોતાની ચટપટી જીભ પણ લગામ નથી લગાવી શકતા. તેથી શ્યામજીની વહુ મંજુ બડબડ કરતી પોતાની સાસુ શ્યામજીનો હાથ પકડીને ખેંચતી તેમને વરાણામાં લાવીને પછાડતા બોલી, હવે જ્યાં સુધી પૂજા થઈ નથી જતી ત્યાં સુધી અહીં જ બેસી રહેજો ડોશી, નહીંતર જાણું છું ને જેટલી નાદાનીઓ અત્યારે બધાની સામે કરશો, એકાંતમાં તેનાથી વધારે વ્યાજ સહિત ચૂકવવું પડશે. બિચારા શ્યામજી 2 દિવસથી તાવને કારણે જમ્યા જ ન હતા અને વહુએ પોતાના દીકરાના સૂર્યના જન્મદિવસ પર દિવસના સમયે પૂજા અને સાંજે એક સાથે અનેક પ્રકારની વાનગીઓ સાથે પાર્ટીનું આયોજન રાખ્યું હતું. તેની સુગંધ શ્યામજીની ભૂખને હજી વધુ વધારી રહી હતી. શ્યામજી મનમાં ને મનમાં વિચારી રહ્યા હતા, કાશ આટલા બધા લોકોમાંથી કોઈક એકને તો થોડી દયા આવી જાય. ભગવાન, કે મને આજના બનાવેલા 6 ભોગ નહીં તો ઓછામાં ઓછું કાલે તે પરમ દિવસની બનાવેલી રોટલી કે ભાત આપી દે. તેઓ ખાવા વિશે વિચારી જ રહ્યા હતા કે તેમનો પુત્ર સૂર્ય બંને હાથોમાં બુંદીના લાડુ લઈને શ્યામજી તરફ જઈ રહ્યો હતો કે અચાનક કંયાક અથડાવાથી તે શ્યામજીની નજર પર જ પડી ગયો અને બંને લાડુ શ્યામજીના ખોળામાં જ પડી ગયા અને તે રડવા લાગ્યો. તેનું રડવું સાંભળીને મંજુ દોડી આવી અને શ્યામજી પર બરડતા બોલી, કેમ ડોશી, તારા પેટમાં કેટલી આગ લાગેલી છે કે મારા દીકરાના હાથોમાંથી લાડુ ઝૂંટવી લીધા? આટલી ઉંમર થઈ ગઈ છે પણ લાગે છે લાજ શરમ તો વેચીને જ રાખી દીધી. તેનાથી પેટ ન ભરાયું તો મારા દીકરાના હાથમાંથી લાડુ ઝૂંટવી લીધા. અને પોતાના ઘરની કામવાળી બાઈએ રાધાને કહ્યું કે ડોશી પાસેથી લાડુ ઝૂંટવીને કૂતરાને નાખી દે. રાધાએ શ્યામજીને કહ્યું, અમ્મા, તમે આ લાડુ તમારા રૂમમાં જઈને જાઓ અને ચૂપચાપ ખાઈ લો. મેમ સાહેબ બોલશે તો હું હા કહી દઈશ, મળતો શું ન કરે. બિચારા શ્યામજીને ભૂખ તળવળ રહ્યા હતા એટલે એમણે અપમાનનો ઘૂંટડો પીને ચૂપચાપ લાડુ પકડ્યા અને પોતાના રૂમમાં જઈને એવી રીતે ખાવા લાગ્યા જાણે આ પહેલા ક્યારેય તેમણે લાડુ ખાધા જ ન હોય. મંજુએ જોયું ડોશી ત્યાંથી ઉઠીને પોતાના રૂમમાં જતી રહી છે તો તેણે રાહતનો શ્વાસ લીધો કે ચાલો, સારું જ થયું ડોશી અહીં સામેથી ખસી ગઈ, નહીંતર મહિમાનો સામે આવી ફૂટેલી ડોશી આવી જાય તો મને જ શરમ આવવા લાગે છે. એમ કહીને તે રસોડામાં એ જોવા જતી હતી કે બધું જમવાનું તો બની ગયું ને, કારણ કે થોડી જ વાર પછી પૂજા શરૂ થવાની હતી. મંજુએ તે દિવસે રેશમી સાડી, સોના અને હીરાના દાગીના પહેર્યા હતા.
એવી લાગી રહી હતી, જાણે સ્વર્ગની પરી હોય. જે પણ મહેમાન આવતું તેના વખાણ કર્યા વગર રહી જ ન શકતું. અને મંજુ મનમાં ને મનમાં હરખાતી રહેતી. બસ પૂજા શરૂ થવાની જ હતી કે શ્યામજીની દીકરી કવિતા પણ ત્યાં આવી પહોંચી ગઈ, જે વિદેશમાં રહેતી હતી. તેણે પોતાના આવવાની જાણકારી કોઈને પણ નહોતી આપી. તે તો પોતાના ભાઈ ભાભી અને માને સરપ્રાઈઝ આપવા માંગતી હતી, પરંતુ આ શું, તે તો પોતાના પિયરમાં આવીને પોતે જ સરપ્રાઈઝ થઈ ગઈ. તેના પિયરમાં પૂજા કરવામાં આવી રહી છે અને તેને તો ખબર જ ન હતી. તેને જોઈને મંજુ પણ હેરાન રહી ગઈ. તેણે કહ્યું, અરે દીદી, તમે તો આવવાના હતા એમ કહીને તમે તો અમને કોઈને ખબર જ ન આપી. જો તમે જણાવી દે તો હું કોઈને લેવા માટે મોકલી દેત. કવિતા હસીને બોલી, અરે નહીં ભાભી, કોઈને મોકલવાની શી જરૂર છે? આજકાલ ટેક્સી ગાડીઓ મળે અને તમારા ભણેલા ગણેલા લોકો માટે ગાડી બુક કરાવવી કયું મુશ્કેલ કામ છે? એમ કહીને તે પોતાનો બધો સામાન પકડીને ઘરની અંદર જવા લાગી. ત્યારે મંજુ બોલી, અરે દીદી, તમે રહેવા દો ને, તમારો સામાન રાધા અંદર કરી દેશે. કવિતાએ હસીને કહ્યું, કેમ ભાભી, રાધાને કોઈ કામ નથી કે શું જે તે માત્ર મારું જ કામ કરતી રહે છે? અને પોતાનો સામાન બેગ ઉઠાવ્યો અને માં કરતી પોતાની માના રૂમમાં જ ચાલી ગઈ. બિચારા શ્યામજી પોતાના જ ઘરમાં હોય કે દેશ દુનિયામાંથી પણ કોઈનાથી ન પ્રેમ ન વેર, આ રીતે પોતાની વેરાને જિંદગી સાથે પોતાની પથારી પર બેઠા પોતાના પગના નખ તોડવાના નિશ્ચય પ્રયાસ કરી રહ્યા હતા. તેમના કપડાં એટલા ગંદા હતા અને જગ્યાએથી ફાટેલા હતા અને તેમાંથી દુર્ગંધ પણ આવતી રહી હતી. તેમના નખ એટલા વધેલા હતા તે ક્યારેક તેમના હાથ પગ અંદરો-અંદર અથડાવાથી લોહી નીકળી આવતું, પરંતુ તેમને વગર ચશ્માએ બરાબર દેખાતું પણ ન હતું હોવાને કારણે તેઓ પોતાના નખ પોતે કાપી પણ નહોતા શકતા. કવિતાએ પોતાની માને આવી ખરાબ હાલતમાં જોઈ તો તેની આંખોમાંથી આંસુ રોકવાનું નામ જ નહોતા લેતા. તે પોતાની મા પાસે ગઈ અને તેમને ગળે વળગીને ધ્રુસકે રડવા લાગી. શ્યામજીનું દર્દ પણ ઘણા દિવસો પછી પોતાની દીકરીને પામીને તેને ગળે વળગાતા જ પૂનમની જેમ તેમની આંખોમાંથી સમુદ્રની ઊંડાઈ સુધી ઉમટી પડી. બંને મા દીકરીનું રડવું સાંભળીને મંજુ તે રૂમમાં ગઈ અને કવિતાને હલાવતા બોલી, દીદી, માજીને તો ઉંમર થઈ ગઈ છે, તો ઉંમરની સાથે સાથે અકલ પણ નબળી થઈ ગઈ છે. આ વાત તો સમજવામાં આવે છે, પરંતુ તમે આજે ના જમાનાની આધુનિક છોકરી છો અને આ શું, આ ગામડિયા જેવી હરકતો કરી રહ્યા છો? અરે, આજે આપણા ઘરમાં એટલી મોટી પૂજાપાઠ થવા જઈ રહી છે. મારા દીકરા સૂર્યનો જન્મદિવસ છે. આ રીતે આજે ખુશીઓ માનવાનો દિવસ છે અને તમે રડી રહ્યા છો અને રડી પણ રહ્યા છો. શું? તો કોના માટે? આ ફાટેલી ફૂટેલી ડોશી માટે, જ્યાં આજે નહીં તો કાલે ભગવાન પાસે જવાની જ છે. અરે, હવે આમના જીવતા રહેવાની કોને ફાયદો થવાનો? જો આ મરી પણ ગઈ તો સારું જ થશે. ઓછામાં ઓછું
ધરતીનો એક બોજ તો ઓછો થશે. મંજુની આવી બેહુદી વાતો સાંભળીને કવિતાનો ક્રોધ ભયંકર વધી ગયો અને તેણે એક લાફો મંજુના ગાલ પર છોડી દીધો અને કહ્યું, અહેસાન ન ફરમાયોસ ઓરત, મારી મા વિશે આવા શબ્દો બોલતા તને થોડી પણ શરમ ના આવી? આ શબ્દો જો તારી વહુ માટે કહેતી તો તને કેવું લાગતું? ક્યારે તો સમજી વિચારીને બોલ્યા કર કે કોઈએ તારા માટે શું શું નથી કર્યું. મંજુ પોતાનો ગાલ પપાડતી રહી ગઈ અને ત્યાંથી કાંઈ પણ બોલ્યા વગર ચૂપચાપ ચાલી ગઈ. કવિતાએ પોતાની માને સૌથી પહેલા પોતાની પાસે રાખેલા થોડા ફળ ખવડાવ્યા અને તેમને સારી રીતે નવડાવ્યા અને તેમના માટે જે નવી સાડી લાવી હતી તે પહેરવા માટે આપી. ત્યાં સુધીમાં પૂજા થઈ ચૂકી હતી. થોડા લોકો જેમને જલ્દી જવું હતું તેઓ જમવાનું પણ શરૂ કરી દીધા હતા. ત્યારે કવિતાએ તેમની મા માટે પણ એક થાળીમાં જમવાનું પીરસીને લાવી અને તે થાળીમાં તેને તે બધી વાનગીઓ રાખી જે તે દિવસે બનાવવામાં આવી. શ્યામજી તે દિવસે તે થાળીનું જમવાનું એવી રીતે ખાઈ રહ્યા હતા જાણે તેમણે આ પહેલા ક્યારેય આવું સ્વાદિષ્ટ ભોજન ખાધું જ ન હોય. કવિતા પોતાની માને એક દિવસે જોઈ રહી હતી. તે મનમાં ને મનમાં વિચારી રહી હતી, જે માએ જીવનભર કષ્ટ સહન કરીને અમારા બાળકો માટે આટલી તકલીફ ઉઠાવી કે ભવિષ્યમાં આમના બાળકોને પરેશાનીઓનો સામનો ન કરવો પડે. આજે એ જ માં એટલી પરેશાનીમાં છે. કાશ હું મારી માને મારી સાથે લઈ જઈ શકતી. જ્યારે શ્યામજીએ પેટ ભરીને જમી લીધું ત્યારે તેમણે પોતાની દીકરીને કહ્યું, દીકરી, આજે મને એવું લાગી રહ્યું છે મેં સ્વર્ગનું બધું સુખ ભોગવી લીધું છે. ખબર નહીં હું કેટલા દિવસોથી નાય જ ન હતી, જેના કારણે મારા શરીરમાં એટલી ખંજવાળ આવતી હતી કે મને મારાથી નફરત થવા લાગી હતી. વહુને કહેતી નવડાવવા માટે તો તે સપટસ જવાબ આપી દેતી કે તેની પાસે સમય ભગવાને તેમને પણ તો હાથ પગ આપ્યા છે ને, તેમનો ઉપયોગ ક્યારે કરશો? નાવું છે તો પોતે નાહી લો, નહીંતર પડી રહો આમ જ ગંદીમાં. અને ક્યારેક રાધા જે કામવાળી બાઈ છે ને તેને કહેતી નવડાવવા માટે તો તેને પણ એવા કામ બતાવી દેતી કે તે ઈચ્છે ને પણ મને નવડાવી શકતી ન હતી. અને ક્યારેક તે આમ તેમ જતી તો તેને મને નવડાવીશ ને દીકરી. મેં તેને કહ્યું છે ને કે મારી દીકરી જ્યારે પણ વિદેશથી પાછી ફરશે હું તેને પૈસા આપી દઈશ. દીકરી, કાં તો તું પણ મને તેના માટે પૈસા આપી દે અથવા તું જ પોતાના હાથે ચૂપચાપ તેને પૈસા આપી દેજે, જેથી મંજુને ખબર ન પડે. નહીંતર તે પછી તારા ગયા પછી મને ધમકાવશે. એ અલંગ એનાથી વધારે મારશે. પહેલાં માર સહન કરી લેતી હતી દીકરી, પરંતુ હવે આ ઘરડા હાડકામાં માર સહન નથી થતો. તું સમજી રહી છે ને દીકરી, હું શું કહેવા માગું છું? દીકરી, જો તું સાચી જ મને પ્રેમ કરતી હોઈશ ને તો આ વાત મંજુને ખબર ન પડવા દેતી દીકરી, નહીંતર તે મને હજી વધારે મારશે. તેના મારથી વધારે તેની સિંહમની જેવી દહાડની ડર લાગે છે દીકરી. જ્યારે તે દહાડે છે ને તો એવું લાગે છે જાણે હમણાં આ ધરતી ફાટી જશે. કવિતાએ પોતાની માને
આશ્વાસન આપતા થોડા થોડા રૂપિયા તેમના હાથમાં મૂકી દીધા અને કહ્યું, માં, હવે હું આવી ગઈ છું. હવે તમારે કોઈનાથી પણ ડરવાની જરૂર નથી. હું બધું ઠીક કરી દઈશ. શ્યામજી થરથર કાપતા કવિતાને બોલ્યા, નહીં દીકરી, તું મંજુને એવું કાંઈ નહીં કહીશ દેતી કે તે તારા ગયા પછી મને એટલી જ વધારે મારે જેટલી તે તારાથી છેડાઈને. કવિતા પોતાની માની વાતો સાંભળીને ખૂબ દુઃખી થઈ અને વિચારમાં ડૂબી ગઈ કે તે પોતાના ભાભી અને ભાઈને કેવી રીતે પાઠ ભણાવે. ત્યાં શ્યામજી શોકમાં ભમણામાં ડૂબકે ખાવા લાગ્યા અને ભૂતકાળમાં ખોવાઈ ગયા. જે રહસ્યને આજ સુધી તેમણે પોતાના બંને બાળકો દીકરી અને કવિતા અને દીકરા મુકેશને પણ આજ સુધી નહોતું જણાવ્યું. જ્યારે શ્યામજીની બહેન પણ નન્ની અને તેના પતિનું એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થઈ ગયું હતું, ત્યારે તેની દીકરી મંજુ માત્ર 1 વર્ષની જ હતી. અને જ્યારે શ્યામજી પોતાના પતિ સાથે નન્નીને મળવા હોસ્પિટલે ગયા હતા, ત્યારે નન્નીના છેલ્લા શ્વાસ ચાલી રહ્યા હતા. તેણે જેવો શ્યામજીને જોયા તો આટલા લોકોની ભીડમાં માત્ર શ્યામજીનું નામ લઈને જ બોલાવ્યા. જ્યારે શ્યામજી તેમની પાસે ગયા તો નન્નીએ પોતાનો હાથ શ્યામજીના હાથ ઉપર રાખ્યો અને કહ્યું, શ્યામા, તું મારી સૌથી સારી અને વિશ્વાસપાત્ર બહેનપણી છે. મને તારા પર પૂરો ભરોસો છે. એટલે હું તને વિનંતી કરું છું કે તું મારી દીકરી મંજુના માથા પરથી ક્યારેય પોતાનો હાથ નહીં હટાવે. હંમેશા તારા આશીર્વાદ ભરેલો હાથ મારી દીકરીના માથા પર જ રાખીશ. શ્યામા, જલ્દીથી મને વચન આપ, કારણ કે મારી પાસે સમય ખૂબ ઓછો છે. તું મારી દીકરીને હંમેશા તારી સુરક્ષામાં રાખીશ ને? શ્યામા, મને વચન આપ. શ્યામા જઈને આ નન્નીની હું તારી દીકરીનું હંમેશા ધ્યાન રાખીશ એટલું જ કહ્યું હતું અને નન્નીના પ્રાણ પખેરું ઉડી ગયા. ત્યાં તેના પતિનું પણ તે જ સમયે મૃત્યુ થઈ ચૂક્યું હતું. તે દિવસથી મંજુને શ્યામજીએ દત્તક લઈ લીધી. પોલીસવાળાઓએ જ્યારે નન્નીને અને તેના પતિનો રિટાયર પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો. પોતે પણ લખ્યું કે તેમની 1 વર્ષની દીકરી પણ છે, પરંતુ તે 1 વર્ષની દીકરી ક્યાં રહે છે, તેને કોણ સંભાળશે, તે કોની પાસે રહેશે? ત્યારે શ્યામાજીએ પાસે આવ્યા અને બોલ્યા, સર, નન્નીએ પોતાના જીવનના છેલ્લા સમયે પોતાની દીકરી મંજુની જવાબદારી મને સોંપી છે. એટલે હજી આજથી મંજુ મારી 3જી દીકરી બનીને રહેશે. ત્યારે ત્યાં હાજર પોલીસવાળાઓએ તેમણે કહ્યું, શ્યામાજી, તમે જેટલું બહાદુરીનું કામ કર્યું છે ને, કદાચ કોઈ એક ઝટકામાં કરી શકે છે, પરંતુ હા, તમારે થોડા સરકારી કાગળોમાં સહી કરવી પડશે, કારણ કે અમે પણ કાયદાના બંધનમાં બંધાયેલા છીએ. એક નકલ તમે અમારી પાસે રાખજો અને એક નકલ પોલીસ સ્ટેશનમાં જમા કરી રહેશે, કારણ કે તમારા પણ પોતાના 2 બાળકો છે. આમ તો જેના બાળકો હોય છે તેમને બાળક દત્તક નથી આપવામાં આવતું. શું ખબર, તમે હમણાં તો લાગણીઓમાં વહીને આ નાની બાળકી પર દયા થઈને તેને દત્તક લેવાનો નિર્ણય લઈ રહ્યા છો, પરંતુ શું ખબર, સમયે
આવવા પર તમે તેની સાથે સાવકું વર્તનવા લાગશો, તે દિવસે તમારા માટે બિલકુલ પણ સારું નહીં હોય. એટલે તમે એક સોગંદનામું લેખિતમાં પણ આપો કે તમે આ બાળકી સાથે જીવનભર તેની માની જેમ રક્ષા અને પ્રેમ આપશો. શ્યામાજીના મનમાં તે સમયે પોતાની બહેનપણી માટે ખૂબ જ હમદર્દી હતી અને મંજુની માસુમિયત જોઈને તો તેમનું કાળજું કાંપતું હતું. તેમના મનમાં મંજુ પ્રત્યે નિઃસ્વાર્થ પ્રેમ હતો. એટલે તેમણે તરત જ એક જ સોગંદનામું બનાવ્યું અને તે બધી વાતો તેમાં લખી દીધી, જે કમિશનર સાહેબે જણાવી અને બધા દસ્તાવેજો જમા કરીને મંજુબેને પોતાના ઘરે લઈ આવ્યા. શ્યામાજી અને તેમના પતિએ ત્રણેય બાળકોમાં ક્યારેય ભેદભાવ ન કર્યો, પરંતુ મંજુ જેવું 5મા ધોરણ સુધી ભણી ત્યાર પછી મંજુના કાકા અને તેના મોટા બાપા લોકોએ વાંધો ઉઠાવ્યો કે મંજુને પોતાની પાસે રાખીને નાની સ્કૂલમાં નહીં પરંતુ બોર્ડિંગ સ્કૂલમાં ભણાવો, નહીંતર અમે તમારા પર કેસ કરી દઈશું. શ્યામાજી ઠર્યા સીધા સાધક. તેમની આવક એટલી વધારે નહોતી કે તેઓ ત્રણેય બાળકોને બોર્ડિંગ સ્કૂલમાં ભણાવી શકે. એટલે તેમણે જ્યારે મંજુને તેવો વિચાર પૂછ્યો તો તેણે પણ આ કહી દીધી, કારણ કે મંજુના કાકા કે મોટા બાપા તેની સ્કૂલમાં જઈને તેને ઊંધી સીધી વાતો જણાવતા રહેતા કે તેને શ્યામાજી બરાબર નથી રાખતા અને પોતાના બંને બાળકોને કેવી રીતે પોતાની પાસે રાખીને ખવડાવે, અને તું તો કેટલી ભોળી છે, તું જો બોર્ડિંગ સ્કૂલમાં ભણીશ તો ત્યાં તને અલંગ પ્રાર્થનાના લોકો મળશે, અલંગ ભાષા શીખીશ અને તને કોણ ચાલાક છે અને કોણ સમજદાર છે એ પણ ખબર પડી શકશે. બસ પછી શું હતું, મંજુએ જીદ કરી દીધી કે તેણે બોર્ડિંગ સ્કૂલમાં જે ભણવા જવું. એટલે મંજુની જીદને પૂરી કરવા માટે શ્યામાજી અને તેના પતિએ તેનું બોર્ડિંગ સ્કૂલમાં એડમિશન કરાવી દીધું. બોર્ડિંગ સ્કૂલમાં જતાંય મંજુના તેવર બદલાઈ ગયા. હવે મંજુ શ્યામજી અને તેમના પતિના પપ્પા મમ્મી નહોતી કહેતી, કારણ કે તેના કાકા અને મોટા બાપાએ તેને ખોટું શિક્ષણ આપવાનું શરૂ કરી દીધું હતું. હવે મંજુની ઉનાળાની રજાઓ પડતી કે કોઈ તહેવારની રજા પડતી, તેના કાકા કે મોટા બાપા શ્યામાજી પહેલાં તેને તેની બોર્ડિંગ સ્કૂલમાંથી પોતાને ઘરે લઈ જતા અને જ્યારે તેની ફી ભરવાનો વારો આવતો તો મંજુને કહેતા કે શ્યામાજીને ફોન કરજે, અને મંજુના મનમાં તેમણે શ્યામાજી અને તેમના પતિની વિરુદ્ધ એવું ઝેર ઘોળી દીધું હતું કે તે તેમને બિલકુલ પણ પસંદ નહોતી કરતી. તેમણે મંજુને એ વાત જણાવી દીધી હતી કે મંજુની મમ્મી અને તેના પપ્પાનો જીવ શ્યામાજીના કારણે જ ગયો છે. એટલે મંજુ શ્યામાજીને પોતાના દુશ્મન સમજતી હતી, કારણ કે મંજુની મમ્મી નન્નીએ પોતાના સાસરિયા ઉપર ભરોસો ન કર્યો, પરંતુ પોતાની બહેનપણી પર ભરોસો કરીને પોતાના અંતિમ સમયે મંજુની જવાબદારી શ્યામાને આપી હતી. બસ તેવું લોકો તેનો જ બદલો લેવા માંગતા હતા. એટલે મંજુને બોર્ડિંગ સ્કૂલમાં જેવી મળી તેવી રીતે રહેવા માટે ખુશ કે રહેતા હતા. મંજુ
પણ ખૂબ મોટો ખર્ચ કરવા લાગી હતી. એટલે બીજી બાજુ શ્યામાજી આખો દિવસ નાના બાળકોને ટ્યુશન ભણાવતા અને રાત્રે લોકોના કપડાં સીવતા. ત્યાં તેમના પતિ ઓવરટાઈમ કામ રોજ કરતા, જેથી આવક વધુમાં વધુ થઈ શકે. મહેનત વધુ અને પૌષ્ટિક ભોજન ન મળવાને કારણે તેમના પતિને નબળાઈ ખૂબ આવી ગઈ હતી અને એક રાત્રે બધા લોકો રાત્રે જમીને સૂતા સૂતા જ રહી ગયા. તેમણે રાત્રે એટેક આવવાને કારણે તેનું મૃત્યુ થઈ ગયું અને કોઈને ખબર પણ ન પડી. બિચારા શ્યામાજીના પતિના મૃત્યુથી તૂટી ગયા, પરંતુ મંજુને તેમના દુઃખ કે સુખની કોઈ લેવા દેવા ન હતી. મંજુને તો તેમને હેરાન કરવામાં જ મોટી મજા આવતી હતી. જ્યારે મંજુનું ભણતર પૂરું થઈ ગયું અને મુકેશ પણ પોલીસ વિભાગમાં નોકરી કરવા લાગ્યો, ત્યારે મંજુના કાકા અને મોટા બાપાએ શ્યામાજી પર દબાણ બનાવ્યું કે તે મંજુને પોતાના ઘરની વહુ બનાવે. હવે શ્યામાજીએ તેની માને તેના અંતિમ સમયે વચન તો આપ્યું હતું, એટલે પોતાના વચનનું પાલન કરવા માટે તેમણે ખુશી ખુશી તેને પોતાના ઘરની વહુ બનાવી લીધી. મંજુ હવે શ્યામાજીની વહુ બનતા તેમના ઘરની બધી લગામ પોતાના હાથમાં લઈ લીધી. હવે મંજુની જેવી મરજી પડતી તે એવી રીતે ઘરને ચલાવવાનો પ્રયાસ કરતી. હવે આવી કવિતાના લગ્નની વાત તો મંજુએ વિચાર્યું, કવિતા માટે એવો છોકરો શોધવો જેથી આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હોય, જેથી કવિતા ક્યારેય પણ એનાથી ઊંચા અવાજે વાત પણ ન કરી શકે. તેણે પોતાના જ ક્લાસનો એક છોકરો, જેનું નામ નીરજ હતું, તે છોકરો કોલેજમાં પણ સાયકલ લઈને જતો હતો. તેને જોઈને બધા લોકો તેની મજાક ઉડાવતા હતા. મંજુએ વિચાર્યું, જો કવિતાના લગ્ન તેનાથી કરાવી દેશે તો કવિતા ગરીબાને મારણને કારણે હંમેશા માથું નીચું કરીને જ રહેશે. અને એક દિવસ એવો આવ્યો કે મંજુએ કવિતાના લગ્ન નીરજ જેવા ગરીબ છોકરા સાથે કરાવી દીધા. કવિતાએ તેને પોતાનું નસીબ સમજીને ખુશી ખુશી અપનાવી લીધો. નીરજ ખૂબ જ ઈમાનદાર અને મહેનતુ છોકરો હતો. તેણે પોતાની મહેનતના દમ પર આખી યુનિવર્સિટીમાં ટોપ કર્યું હતું. એટલે વિદેશની એક કંપની તરફથી તેને પ્લેસમેન્ટ મળ્યું કે તેને આજીવન ક્યાંય પણ આવો જવાની ટિકિટ ફ્રી અને કરોડો રૂપિયાનું પેકેજ હતું. આ ઉપર કવિતાના શુભ પગલાં એના ઘરમાં પડતા જ મળી હતી. એટલે તે કવિતાને પોતાનું લકી ચાર્મ સમજતો હતો. નીરજને વિદેશમાં નોકરી મળી ગઈ, તે પણ વગર મહેનતે. આ વાત આગની જેમ આખા શહેરમાં કવિતાના મિત્રો અને કોલેજ સુધી ફેલાઈ ગઈ. મંજુએ જ્યારે આ સમાચાર સાંભળ્યાને તો તે બળીને ખાક થઈ ગઈ. તેને કવિતાના સારા નસીબ પર મોટો ક્રોધ આવી રહ્યો હતો. તે કવિતાનું જેટલું વધારે સારું થતું સાંભળતી, તે પોતાની સાસુમાં શ્યામાજી પર હજી પણ વધારે અત્યાચાર કરતી. પરંતુ બિચારા શ્યામાજી શું કરી શકતા હતા, જ્યારે ક્યારેક કહી દેતા હતા, વહુ મારી જગ્યાએ જો તારી માં હોત ત્યારે પણ તું શું તેની સાથે આવું જ કરત. આ સાંભળીને તો મંજુ સમજો શ્યામજી પર આગ જ
ઓપવા લાગી હતી, પરંતુ શ્યામાજીએ તેને ક્યારેય પારકી ન સમજી. જ્યારે જ્યારે તે સૂર્યને રમવા હસતા જોતા તેમને પોતાની બહેનપણીની નન્ની ખૂબ જ યાદ આવતી. તેમને લાગતું, કાશ આજે નન્ની જીવતી હોત તો પોતાના દોહિત્ર પૌત્ર તૃતીય જોઈને કેટલી ખુશ થાત અને તે ખુશ થતાં રડી પડતા. પરંતુ મંજુ ખબર નહીં શ્યામાજી સાથે કે જન્મોનો બદલો લેવામાં લાગેલી હતી. પોતાના મા બાપને યાદ કરવાને બદલે શ્યામાજી પર જે પોતાનો બધો ગુસ્સો કાઢતી. શ્યામાજી પોતાના ભૂતકાળમાં ખોયેલા હતા અને તેમની આંખોના ખૂણા ભીના થઈ રહ્યા હતા. ત્યારે કવિતા પોતાની માની આંખો સામે ચપટી વગાડતા બોલી, માં, કયા ખોવાઈ ગયા? તમે તમારી દીકરી 3 વર્ષની 3 વર્ષ પછી તમારી પાસે આવી છે અને તમે છો કે પોતાના મધ મસ્ત છો. તમારે મારી સાથે કોઈ વાત નથી કરવી કે શું? તો હું જતી રહું છું. હું મારા સાસરે ફોન કરીને બોલાવી લઉં છું. નીરજને શ્યામાજી બોલ્યા, અરે નહીં દીકરી, તું આવી કેવી રીતે વાતો કરી રહી છે? તું જ તો છે દીકરી મારું દુઃખ સુખ જાણવા વાળી અને સમજવા વાળી. જો તું પણ મારાથી રિસાઈ જઈશ તો હું કોને મળવાની આશામાં જીવીશ? ત્યારે કવિતા બોલી, માં, હું પણ જમીને આવું છું. બધા મહેમાન જમીને ચાલ્યા ગયા, પરંતુ મંજુએ કવિતાને જમવા માટે પણ ન કહ્યું. પરંતુ તેની માનું દિલ રાખવા માટે કવિતાએ કહ્યું કે હું જમીને આવું છું અને પોતાની માના રૂમની બારી અને એવી રીતે ખોલીને રાખી હતી કે ત્યાંનું બધું દ્રશ્ય જોઈ શકે. કવિતા જેવી જમવા બહાર ગઈ, મંજુ ઝટપટ શ્યામાજીના રૂમમાં ગઈ અને તેમનું મોઢું દબાવતા પોતાની મોટી આંખો ગુસ્સાથી કાઢતા તેમનું મોઢું પૂરું ભીસી દીધું. શ્યામાજી કણસતા રહ્યા, બંને હાથોથી તરફડતા રહ્યા. તેમના નખના મંજુના હાથમાં લાગી ગયા. જ્યારે નખના નિશાન જોરથી વાગી ગયા ત્યારે તે તેમનું મોઢું છોડીને વાણ પકડીને રૂમમાં જ ઘસડવા લાગી. એક તો ઘણા દિવસો સુધી ન તો તેમના માથામાં તેલ લાગ્યું હતું, ન તો કામસો ફેરવ્યો હતો, એટલે વાળ ખૂબ જ નબળા થઈ ગયા હતા. એટલે ઘણા વાળ મંજુના હાથમાં જ આવી ગયા. શ્યામાજીના વાળ ઉખડી જવાને કારણે કણસતા રહી ગયા અને જોરથી રડવા લાગ્યા. મંજુએ જોયું શ્યામાજીનો અવાજ બહાર સુધી જઈ રહ્યો હશે તો તેમણે તેમના મોઢામાં કપડું ઢૂંસી દીધું. બિચારા શ્યામાજી લાચાર, બેબસ, મીઠા જેવા હોય તાળીએ પડ્યા રહ્યા. કવિતાએ એ જ બારીમાં પડદાના કિનારે પોતાનો મોબાઈલનો વિડીયો ઓન કરીને છોડી દીધો હતો અને એક મોબાઈલ પોતાના હાથમાં રાખી દીધો હતો, જેથી મંજુએ વાતથી નિસરત રહે કે ક્યાંક કવિતાએ પોતાનો મોબાઈલ રૂમમાં તો નથી છોડી દીધો ને. તે સમય સુધી મુકેશ ઘરનો હતો, કારણ કે તે દિવસે તેના વિસ્તારમાં કર્ફ્યુમાં લાગ્યો હતો, એટલે તે 24 કલાક ઓન ડ્યુટી રહેવાનો હતો. હવે કવિતા પાસે તો પાકો પુરાવો મળી ગયો હતો. તેણે વિચાર્યું, મનુને બધી સચ્ચાઈ તેના ભાઈની સામે બતાવીશ. એવું વિચારીને તે નીરજ સાથે પોતાના સાસરે ચાલી ગઈ. પોતાના ઘરે જતા
જો કવિતાએ પોતાનો મોબાઈલ ટેબલ પર રાખી દીધો ત્યારે તેની દીકરી ન્યા આવી અને મોબાઈલ રમવા લાગી અને ભૂલથી તે વિડીયો કવિતાના ભાઈ મુકેશને મોકલી દીધો. મુકેશ તે સમયે ડ્યુટી પર હતો. તેને જોયું દીદીએ કંઈક મોકલ્યું છે, પરંતુ તેણે તે સમયે તે વિડીયો ન જોયો. ત્યારે કોઈ બીજા સિપાહીએ તેના કામનો વિડીયો મોકલ્યો તેને જોવા માટે. જ્યારે તેણે તે વિડીયો જોયો તો તેને તો એવું થઈ ગયું જાણે સાપ સૂંઘી ગયો હોય. ત્યારે ત્યાં હાજર કર્મચારીઓ તેને કહેવા લાગ્યા, સર, શું થયું? સર, તમે આમ ચૂપ કેમ થઈ ગયા? શું થયું સર? કંઈક ખોટી વસ્તુ જોઈ લીધી કે શું? તમે મુકેશ કોઈને કંઈ બોલ્યો અને પોતાના ઘરે ચાલ્યો. તેને ઘરમાં જઈને જોયું તો મંજુ પોતાની કાકી સાથે ખડખડાટ હસી વાતો કરી રહી છે અને પહેલા દિવસ વાળી બધી વાતો જણાવી રહી છે. અને કવિતા વારંવાર જાહેલ ગામડિયા કહી રહી છે. પછી તે સીધો પોતાની માના રૂમમાં ગયો. ત્યાં જઈને જોયું તો શ્યામા વાંચીના વાળ ભીના છે. તેમનું શરીર ઠંડુ પડી ચૂક્યું છે. શ્વાસ બંધ થઈ ગયા છે અને હાથ પગમાં જીવ નથી. તે માં કહીને જોરથી ભોંક મૂકીને રડી પડ્યો. મુકેશનો અવાજ સાંભળીને મંજુ પણ દોડીને શ્યામાજીના રૂમમાં આવી. તેણે જોયું શ્યામાજી નીચે ભોયતળિયે પડ્યા છે. ત્યારે કે તે તો હંમેશા પથારી પર જ સૂતા હતા. તે જે રીતે શ્યામાજીના હાથને પકડવા ગઈ, મુકેશે ઈશારાથી તેને ના પાડી દીધી. મંજુ દંગ રહી ગઈ કે મુકેશ તેને હાથ લગાવવાની કેમ ના પાડી રહ્યો છે. અને તેણે મોબાઈલ તરફ ઈશારો કર્યો. જ્યારે મંજુએ મોબાઈલ ખોલીને જોયું તો તેના તો પગ નીચેથી જમીન જ સરકી ગઈ. કારણ કે મંજુ રોજ જ મુકેશને કહેતી હતી કે તે શ્યામાજીનું ખૂબ સારી રીતે ધ્યાન રાખે છે. એટલે મુકેશ પોતાની મા તરફથી નિસૃત થઈ ગયો હતો. પરંતુ તે વિડિયાએ બધી સચ્ચાઈ સામે લાવી દીધી હતી. મુકેશે કવિતાને મેસેજ કર્યો કે આપણી માએ કોઈનો અત્યાચાર સહન નથી કર્યું અને હવે આપણને બધાને છોડીને આ દુનિયામાંથી હંમેશા માટે ચાલી ગઈ છે. એટલે જલ્દીથી તેમના અંતિમ દર્શન કરવા આવી જા. કવિતાએ જ્યારે તે મેસેજ વાંચ્યો તો તેને મજાક લાગી. તેણે મુકેશને ફોન લગાવ્યો. ફોન મંજુએ ઉપાડ્યો. તેણે જણાવ્યું કે આ સાચી વાત છે. હવે આ માજી નથી રહ્યા. કવિતાનું તો લોહી ઉકળી રહ્યું હતું મંજુ માટે. પરંતુ આવા ગમગીન માહોલમાં વાતનું વતેસર કરવાનું તેણે યોગ્ય ન સમજ્યું. હવે વારો આવ્યો શ્યામાજીના બધા સામાનને કાઢીને આપવાનું. તો કવિતા અને મુકેશે બધો સામાન તો કાઢી દીધો, પરંતુ શ્યામાજી પાસે એક નાનકડી ચંદનના લાકડાની બનેલી પેટી હતી. તેને ચાવીને શ્યામાજીએ આજ સુધી કોઈને અડકવા નહોતી દીધી. પરંતુ શ્યામાજીના નિઠાલ થતાં જ કવિતાના હાથ આવતા પહેલાં જ મંજુએ તેને ચાવી પોતાના કબજામાં એ વિચારીને કરી દીધી કે તેમાં ડોશીએ કદાચ સોના ચાંદી હીરા મોતીના ઘરેણાં દાગીના રાખ્યા હશે. પરંતુ તે પેટી કવિતાની નજરોથી પણ છુપાયેલી નહોતી. એટલે તેણે કહ્યું, ભાભી, આ પેટીની ચાવી ક્યાં છે? અત્યારે અહીં આખો સમાજ ભેગો થયો છે, એટલે આ પેટીને પણ અહીં બધાની સામે ખોલી દો, જેથી એકાંતમાં
હું જ મારો કબજો ન કરી શકું અને ન તો તમે કબજો કરી શકો. હવે આખા સમાજની સામે ના તો કહી શકતી નહોતી. મંજુ એટલે તેણે બધાની સામે તે નાની પેટીને ખોલી. જેવી તેણે તે પેટી ખોલી, સૌથી ઉપર એ ઢીંગલી હતી જેને બહુ જીદ કરીને મંજુએ ખરીદી આવી હતી. ત્યાં 3 બાળકોના સ્કૂલના આઈડી કાર્ડના ફોટા હતા. મંજુના એ બધા નાના નાના રમકડા હતા જેમને તે નાનપણમાં ખૂબ જ પ્રેમથી રમતી હતી. તે રમકડાને અને તે ફોટાને જોઈને મંજુની આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગી. અને તેમાં એક ફોટો હતો જેમાં મુકેશના પપ્પાએ મંજુને પોતાના ખંભા પર પરી સાડી છે અને મુકેશ અને કવિતા પોતાના પપ્પાના બંને હાથ પકડીને ચાલી રહ્યા છે અને મંજુ એ તે ચિત્રમાં પોતાનું અને બધાનું નામ પણ લખ્યું હતું. મંજુએ જ્યારે તે ફોટોગ્રાફ જોયું તો જોરથી રડી પડી. પરંતુ તેને તે સમયે ચૂપ કરાવવાવાળો તે મમતાય હાથ ન હતો. પછી મંજુએ સૌથી નીચે રાખેલી ડાયરી ખોલીને વાંચી, જેમાં શ્યામાજીના મરવાવાળી રાતની તારીખ લખી હતી. તે ડાયરીમાં શ્યામાજીએ જે દિવસથી મંજુને દત્તક લીધી હતી તે દિવસથી એ બધા ખુશ અને ગમ લખ્યા હતા, જેને વાંચીને મંજુ જૂના ડૂસકા બંધાઈ ગયા હતા. તે ઈચ્છીને પણ પોતાનું રડવું રોકી નહોતી શકતી. તેને તે દિવસે અહેસાસ થયો કે તેના કાકા અને મોટા બાપા તેને એટલે ભડકાવતા હતા જેથી મંજુ પોતાના સાસરાની થઈને રહી જાય, પોતાના પિતાનું નો ભાગ લેવા પોતાના કાકા અને મોટા બાપા પાસે ન જાય. મંજુએ હવે સમજાયું કે મુકેશના પપ્પાનું મૃત્યુ પણ તેના શોખ અને જરૂરિયાતની પૂર્તિ તે કરવાના ચક્કરમાં જ થયું છે અને શ્યામાજી પણ ક્યાં સુધી પોતાની વહુનો અત્યાચાર સહન કરતા. કદાચ તેમને પણ પોતાના દીકરા અને દીકરીના આવવાની જ રાહ હતી. તેમણે વિચાર્યું હશે, હવે દીકરીના આવ્યા પછી પણ તો વહુ આટલું મારે છે અને દીકરો તો આંખ હોવા છતાં આંધળો બનીને બેઠો છે, એટલે કોઈને પણ આશા રાખવી ખોટી છે અને તેમણે આટલું મોટું અપમાન સહન ન કરી શક્યા હશે અને તે કમજોર પડી ગયા હશે. મંજુએ તે ડાયરીની નીચે 2 કાગળ વધુ જોયા, જે એક દત્તક લેવાનું સર્ટિફિકેટ હતું અને એક સોગંદનામું હતું, જેમાં સપ્ટસ લખ્યું કે તેઓ મંજુનો ઉછેર એવી રીતે કરશે જેમ પોતાના બંને બાળકોનો કરશે. જો તેના ઉછેરમાં થોડી પણ કમી હશે તો કાં મંજુના પરિવારવાળા સમાજી કે તેમના પરિવારવાળા ઉપર કેસ કરી શકે છે. મંજુએ જ્યારે તે સંબંધનામું વાંચ્યું અને ત્યારથી તેણે પોતાની સમજદારી સંભાળી હતી, ત્યારથી અત્યાર સુધીના શ્યામાજીના વ્યવહાર વિશે વિચારી તો તેણે અનુભવ્યું કે હકીકતમાં તેમણે પોતાના બાળકોને લોકલ સ્કૂલમાં ભણાવ્યા અને તેને બોર્ડિંગ અને મોંઘી સ્કૂલમાં ભણાવી પોતાના બાળકોને પાનછોડ કરતા શીખવાડ્યું, પરંતુ તેની દરેક માંગ પૂરી કરી અને બીજી પણ ઘણી બધી વાતોને યાદ કરીને તે ખૂબ રડવા લાગી. પરંતુ સમયે તેને ન તો કવિતાએ સાંત્વના આપી, ન તો મુકેશ તો તેનાથી પોતાનો બધો સંબંધ તોડી જ નાખ્યો. તેણે તેને મનાવવાની ખૂબ કોશિશ કરી, પરંતુ તે ન માની
તો મિત્રો, વાર્તા ગમી હોય તો લાઈક કરીને તમારા ખાસ મિત્રોને શેર કરજો અને આવી જ નવી નવી વાર્તાઓ સાંભળવા અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો મિત્રો, કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.